भाइयों और बहनों, मोदी सरकार નો એક જ ઉપદેશ છે, વોટ જરૂરથી આપજો। तो हे गाइस, वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा शिव बॉय तो આવી ગયા છે નવો વ્લોગ લઈને। ગુડ મોર્નિંગ ગાइस। સવારમાં જો મારી સામે આવીને ઊભો રહી ગયો। જોયા શું કરે? શું જોયા કરે? હે આ પસીનો કેટલો થાય? લાવ પપ્પી કરી દો, લાવ પપ્પી કરી દો। क्या कर रही हो? मुझे शर्म आ रही है। લાવ ને ક્યાં ચાલો આવી જાય સવારમાં આવી અને ભાઈ મસ્તી કરવા લાગે। અહીંયા ચાના કપ છે ને હાથમાં, એટલે પાણી ઢોળવાની તૈયારીમાં છે। પાણી ઢોળ્યું ને તું? હે ઢોળ્યું ને પાણી? કેમ 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 પાણી ઢોળ્યું? ચાલ ચાલ, હા હા ચાલ। તો ગાઈસ જો મેં ગાડી છે ને અહીંયા લાવી દીધી છે, તો પણ છે ને અહીંયા જો કેટલું બધું તડકો લાગે છે ગાડીને। જા જા ઘરે જા જા। તડકામાં કેમ રખડે છે ગાઈસ? મને કહે છે તું પોતે રખડે છે તડકામાં। જો આ પસીનો પસીનો તને થઈ ગયો જો મોઢા પર। તું જાતે રખડે છે તડકામાં, ખબર નહીં પડતી? માંદો પડી જાય તો, ઝાડા થઈ જાય તો? હે સરવાઈ ગઈ લે ચાના કપમાં ચા લઈ આવ જાય। જો પડી જતો હમણાં। જાય ચાના કપના ચા લઈ આવ, લઈ આવ જાને જાને। માં ડીકો ને બોર્ડ આવ્યો, બોલ આવ્યો હે માં ડીકો, માં ડાયો હું પટી ગયો। ચા પટી ગઈ? જા બીજી બનાવે, બાને કે ને બીજી બનાવે, બીજી બનાવી આવ જા ચા। જા જલ્દી જા ને। બંધ થઈ ગયું? હું બંધ થઈ ગયું? મશીન બંધ થઈ ગયું? જા બાને કે બીજી ચા બનાવી આપો ને મને। બહુ ચાલાક છે ગાઈસ, નહીં જાય નહીં જાય, બહુ પાક્કો છે। બહુ કાક્કો નહીં પાક્કો। શું હોદે છે? શું હોદે છે? બહુ પાક્કો છે તું। હું બહુ પાક્કો છે। તો આજે ચડ્ડામાં અને ટી શર્ટમાં જ જોઈએ તો કશે બહાર નથી જવાનું। પછી ખબર નહીં અચાનક પ્લાન બની જાય તો જવું બી પડે, પણ આનો તો ચડ્ડામાં ટી શર્ટમાં છું કેમ કે બહુ ગરમી છે બહાર। જોઈ લો ખાલી તડકો કેટલો છે જો, તો બે તડકામાં રખડ્યા કરે। તો ચડ્ડામાં જ બેઠો છું આજે। નાહી લીધું છે, નાહી તો લીધું છે પણ ખાલી ચડ્ડામાં ને ટી શર્ટમાં બેઠો છું કેમ કે ગરમી છે ને એના કારણે। ભાઈઓ और बहनों, મોદી સરકાર નો એક જ ઉપદેશ છે, વોટ જરૂરથી આપજો। ભાઈઓ અને બહેનો, આજકાલના યુવાઓને બધી પડતી નથી, તો તમે વોટ નથી આપ્યો। ભાઈઓ અને બહેનો, કેટલા ખુશ થાય છે ગાઈસ। ભાઈઓ અને બહેનો, હમણાં ખાવાનું બને છે ગાઈસ ને મમ્મી બનાવે છે હમણાં ભાત, રાતનો ગરમ કરે છે। શું બનાવે છે મમ્મી આજે જમવામાં? શાક રોટલી તો ખબર છે, શાક રોટલી ખરી જ છે, પણ શાક એનું છે ચોળીનું શાક ગાઈસ। મને બહુ ભાવતું નહીં મમ્મી, આ બીજું બનાવ ને કંઈ મમ્મી। ઓ મમ્મી હવે કંઈ બીજું બનાવો ને થોડું, બીજું શાક બનાવો, બટેકાનું શાક બનાવી આપો થોડું। હા તો હાલના છે ને મગની પાઉંભાજી બનાવજો, હમણાંથી મેનુ આપી દીધું છે। કેમ શું છે? અખતરી જ છે, અખાત્રી તો એમ બને અખત્રીસ કઈ। તો મગની ભાજી તો બને જ ને મમ્મી? કેમ મગની નહીં બને? હા કે પણ કઈ આઈટમ બનાવજો આજે મમ્મી। નિવેદ, હા આજે નિવેદ ધરાવવાનું આવે, જે આપણા પૂર્વજો એટલે જે તો તો કેવું હોય? તો કેવું કઈ બી શું કહ્યું હોય? તમે તો કીધું કે પેલું સ્ટેટસમાં જોયું એક જણના। મેં જોયું, મને એવું નથી ખબર નથી। લોકોના સ્ટેટસમાં જોયું ગાઈસ કે છે ને આપણા જે એટલે આપણા પપ્પાના પપ્પા ઓફ થઈ ગયા, એટલે મારા દાદા બા એવો કોઈ ઓફ થઈ ગયો તો એમને બધું નિવેદ ધરાવવાનું આવે। તો મમ્મીએ સ્ટેટસમાં જોયું તો કે આપણે બી નિવેદ ધરાવવાનું, પણ એવું ખબર જ નથી કે ધરાવવાનું કે નહીં ધરાવવાનું। તો અમે ચાલુ બનાવીએ તો ધરાઈએ છે। સારું ક્યાં સારું બને? લે કયું સારું બને? એ તો કોઈ તિથિ હોય તો જ ધરાવે છે, બાકી કઈ એવું કઈ ધરાવતો નથી। હું ક્યારે મને કઈ શું હું ગયું ત્યારે ધરાયેલો નહીં લે આપણે સારું બનાવી તો મૂકીએ એ તો શ્રીખંડ પૂરી કોઈ બનાવે તો કઈ વાત છે। તો કઈ શ્રીખંડ પૂરી બનાવીએ છીએ આપણે ગાઈસ, અને ઇગ્નોર કર્યો, ચોટલી થઈ ગઈ, ઊભી થઈ ગઈ છે। કઈ નવી હેરસ્ટાઈલ કરવા જાય ને એટલે કંઈક બીજું જ થઈ જાય, જો ચોટલી ઊભી થઈ ગઈ। હવે જોઈએ પણ હવે નિવેદમાં શું બનાવે છે। કેટલો અવાજ આવે છે ને ભાત છે કે
મેં હેરપિન નાખેલી કે છે ને એમ હેરપિન લગાવું એમ તો હેરપિન નાખવા ગયા ને તો વાળ બધા ઊંચા જ થઈ ગયા, ઉલમાંથી ચૂલમાં પડી ગયા આપણે તો કેવું બધું થઈ ગયું છે. નહીં સારું દેખાતું ને, પણ શું કરીએ, થોડાક લાંબા કરવા છે વાળને. એટલે આ તો છે ને ડેલી વ્લોગ ચાલુ કરેલો એના પહેલાંથી હું કહેતો કે લાંબા કરવા છે વાળ, લાંબા કરવા. જ્યારે લાંબા થાય ને એટલે થોડું કપાવાનું મન થાય, કેમ કે ગરમી એટલી લાગે ને ગાઈસ એના કારણે. તો કંઈ ને હવે જમીએ. આજે ફેવરેટ શાક તો નથી પણ ખાઈ લેવું પડશે. ના આના કારણે નહીં કરવાની, કેમ કે ગરમી છે. ગરમીના કારણે બહાર બી શું લેવા છે ને બહારનું બી શું ખાઈએ. કાલે વડાપાવ ખાધો લઈ, બસ આજે નથી ખાવું કંઈ. તો આજે અખાત્રીજ છે એટલે કે જે પૂર્વજો હોય આપણે એમને ધરાવવાનું. હવે ખબર નહીં, મને બી નહીં ખબર ને મમ્મીને બી નહીં ખબર. જોઈએ આગળ શું થાય છે. હમણાં છે ને શેરડીનો રસ પીવાનો મન થયેલું, કેમ કે હમણાં જોબે જાઉં છું એટલે છે ને કંઈ ને કંઈ હું ખાતો જાઉં. એટલે ડેરી ખાઉં કે રસ પીતો જાઉં શેરડીનો, દરરોજ નહીં પણ કોઈક વાર એવું પીતો જાઉં. પણ આજે ઘરે કેળા લાવે ને તો કેળા ખાઈ લીધા. દરરોજ કોને આવા પૈસા બગાડે, એમ દરરોજ નથી પીતો ને, એમ કીધું ને દરરોજ ખાતો જાઉં એટલે કંઈ ને કંઈ મોંમાં મૂકતો જાઉં. એટલે પણ ઘરનું હોય તો બી ચાલે. શેરડીનો રસ પીવાનો મન થયેલો હમણાં, પણ હવે 10 રૂપિયા ચાલ્યા ગાઈસ. જ્યારે પોતે કમાવું ને પોતે, જ્યારે પપ્પાના પૈસા તો તમે ઉડાવતા હતા ત્યારે તમને એવું લાગે કે હું ભાઈ પૈસા કર. પણ જ્યારે તમે પોતે કમાવો ને ગાઈસ ત્યારે એમ થાય કે ના હવે પૈસાને બચાવવા પડશે. ખરેખર આવું ફીલ થાય તમને. તમને બી થતું હશે, મને તો થાય છે હમણાં, કેમ કે હું હમણાં જાતે કમાઉં છું એટલે ઘરે કેળું હતું તો કેળું ખાઈ લીધું. હવે ચીંગુ સાઈડથી પૈસા વાપરવા પડે ગાઈસ. જ્યારે પોતે કમાવો ને ત્યારે ત્યાં છે ને ગાઈસ એક જબરદસ્ત વસ્તુ દેખાય મને, એટલે અહીંયા ઊભો રહી ગયો. પાછળ છે ને પાછળ કશાનું શૂટિંગ ચાલે છે, ખબર નહીં એનું શૂટિંગ ચાલે છે. પેલા ભાઈ પેલા બાટાવાળા ભાઈ પ્રમોશન કરાવે છે. કોઈ પેજ હોય ને સુરતનું કોઈ પેજ હોય ઇન્સ્ટામાં, એમાં પ્રમોશન કરાવે છે. મને એવું કંઈ શૂટિંગ ચાલતું હોય, હારી હારી છોકરી દેખાય ને એટલે. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर. એક છોકરી હારી હતી એટલે મને લાગ્યું કે કઈ હશે. મારી ગાડી અહીંયા પાર્ક કરેલી બ્લુ કલરની બાજુમાં, અહીંયા આવી ગઈ. બોલો જાદુ થઈ જાય છે, જાદુ. એવું નથી ગાઈસ કે લોક નહોતું માર્યું, લોક મારેલું જોઈ લો. લોક મારેલું તો બી ગાડી અહીંયાથી થઈ અહીંયા આવી ગઈ ગાડી. બોલો. તો હમણાં ઘરે તો આવી ગયા, પણ મમ્મીએ આપણું માન રાખ્યું છે. સવારે કીધેલું કે કંઈ સારું જમવાનું બનાવજો, તો આજે સારું જ બનાવ્યું છે મમ્મીએ માન રાખીને. હે મમ્મી ઘણું માન રાખ્યું તમે. મમ્મી તો રોજ રાખે છે ભાઈ. સેન્ડવિચ બનાવી. બોલો મમ્મી પેલું નિવેદ બતાવવાનું હતું ને એવું કહ્યું હતું ને. હે હવે હા મમ્મી પછીનો કેટલો થાય છે તમને. પંખો ચાલુ કરો. આ તો 2 ચાલુ કર્યો. બોલો કેટલા પૈસા બચાવવાના મમ્મી? રોટલી નહીં બનાવી. હા મમ્મી કેટલા પૈસા બચાવવાના તમે? આ તિજોરી ફૂલ થઈ ચાલી. તને પરણાવવાનું. મારે કાં પરણાવવાનું મમ્મી? આપણે કોર્ટ મેરેજ કરી નાખવું આપણે. લગ્ન જોવા છે એમ ધામધૂમથી? એટલે ચાલી એટલે મમ્મી એમ ધામધૂમથી જોવા છે એમ, એટલે કરવા છે એમ ધામધૂમથી મારા લગ્ન. હા કરવા છે તો ધામધૂમથી લગ્ન કરું ને. હજુ લગ્નની તો વાર છે. આ તિજોરી ફૂલ થઈ ચાલી અને શું કરવાનું પણ હમણાં. સેન્ડવિચ બનાવી છે ગાઈસ, મસ્ત સેન્ડવિચ. તમારા ઘરે સેન્ડવિચ બનતી હશે પેલા મશીનમાં, અમારા ઘરે બને તવામાં. હે તવામાં સારી બને છે ને ખરેખર બહુ જોરદાર સેન્ડવિચ બને. કેમ કે પેલું સેન્ડવિચનું મશીન હતું એ તો બગડી ગયું, પણ એના કરતાં તવામાં બહુ જોરદાર બને છે. એકદમ ટેસ્ટી બને ને શેકાય બી એકદમ મસ્ત. મેં કોર્નર કાપી નાખવી જોઈતી હતી ને. સારી લાગે મમ્મી. ખાઈ છે મને કે કોર્નર મસ્ત છે, નીકું છે ને. તો જલ્દી મૂકો અને જલ્દી લો. કાં છે હું રેડી થઈ ગઈ. થઈ બી ગઈ? પપ્પાને મને સાથે આપવાની. ચાલો પપ્પાને મને સાથે આપવાની. મને પપ્પાને બેહાડ દે. કોઈ બી આઈટમ બનાવી હોય ને એટલે મને પપ્પાને બેહાડ દે. મમ્મી છેલ્લે બેસે એકદમ. એ પછી બનાવીને ઇત્તફાક થઈ ગયો. ઇત્તફાક. એક વસ્તુ બતાવું તમને. ચીઝ આવી ગયું. બોલો જે કોઈ દિવસ મમ્મી ચીઝ લાવે નહીં એમના મનથી, એ આજે મમ્મી ચીઝ લાવ્યા. નાચું જ વાત છે. કોઈ દાય કોઈ મનથી લાવ્યા ચીઝ. આ તો ડીમાર્ટમાં હું જાઉં ત્યારે પેલું મોટું લઈ લઉં. આજે બે ચીઝ લાવ્યા. હે મમ્મી શું વાત છે? જે મમ્મી પૈસા બચાવ્યા આજે ચીઝ લાવ્યા. મમ્મી ચાવલા નહીં. જે મમ્મી કાં પૈસા બચાવે 15-20 રૂપિયા એ ચીઝ લાવ્યા આજે. કઈ દિવસમાં જે પેલું સૂર્ય દાદા ઉગેલા. બે વાહ મમ્મી વાહ. હા મમ્મી વાહ. હા મમ્મી હું મારની. આ મમ્મીને આવું કરે ને કે મારની. ચાલો ખાઈ લઈએ. જોવા આવ્યા છે મેચ, કેમ કે આજે ગુજરાત અને ચેન્નાઈની મેચ છે. બંને બાપ મેચ છે. બંને બાપ બધા ટકરાવાના છે આજુબાજુમાં. પણ મેઇન વસ્તુ એ છે કે આજે ગુજરાતે માર્યા છે 231 રન, એટલે 232 રન કરવાના છે. જોઈ લો
33 છે હા 233 રન કર્યા છે તો એ કરવાના છે જોઈએ કોણ જીતે છે ચેન્નઈ કે ગુજરાત આપણે તો ગુજરાતને ઓલવેઝ સપોર્ટ કરે છે પણ ચેન્નઈ બી આપણી એકદમ સપોર્ટેડ ટીમ છે મેન તો પહેલાંને જોવા આવ્યા છે પેલો હું તો જ ત્યાં જો પહેલો જો ઝૂમ કર્યો પેલા ટકલા કાકાની આગળ દેખાય છે એ ના 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 આયરો જો હું તો છે મેન એને જોવા આવીએ એ કેમ કે છે ને એ બહુ જલ્દી આગળ જુએ મેચને છે ને એકદમ ફટાફટ એટલે પેલો એક એપ છે એ એપમાં આગળ જુએ એટલે એને ખબર પડી જાય કે છે 6 ફીટ એટલે કૂદે બરાબરનો તો આજે રાજન પ્રતિક તો નથી આવ્યો પણ રાજન પ્રતિકની અલાવા મને 2 દોસ્તારો મળી ગયા છે આનું નામ શું પેલા રોમિલ આને તો ઓળખતા જ આ તો 2 તો દેખાયો પેલો ફર્સ્ટ લવનો પેલો શું હતો પેલો શું કહેવાય ને વિલન હતો વિલન નહોતો રે વિલન તો હું તો ઓલા વિલન નો દોસ્તાર હતો સાઈડ રોલ હતો સાઈડ રોલ મેન રોલ માં હા એટલે વિલન નો દોસ્તાર હતો તમે મને પેલા એક બ્લોગ માં જોયો છે મેચ વાળા બ્લોગ માં જેમાં મારું બાવા હિન્દી કયું બાવા હિન્દી જય અંબે વાળામાં બરાબર એમાં તમે મને જોયો છે હા એમાં જોઈ લો બરાબર હા યાદ આવી ગયું હા પણ ફર્સ્ટ લવ તો આવવાની નથી એ ખાલી મજાક મસ્તી માટે મેં ઉતારેલી ફર્સ્ટ લવ બાકી તો આવવાની જ નથી અમે મજાક મસ્તીમાં 70,000 નો ખર્ચો કરેલો 70 બોલો મજાક મસ્તી માટે 70,000 નો ખર્ચો અમે બહુ પૈસા વાળા થાય હા હા દેખાય એ ગરીબ અમે હવે વ્લોગ ચાલુ કરીને આઈફોન બતાવી દીધો ગરીબ અમે બધી પબ્લિક ગરીબ છે બધી અમે આઈફોનનો કોઈ નવાઈ નથી ચલો સાહેબ એન્ટ્રી થઈ ગઈ છે ધોની સાહેબની બાપ આવી ગયા છે મેદાનમાં જો ઉપર જોયું આ ઉપર હું છે એની ખબર મને ચાલુ મેચ બંધ કરી બોલો આ 15 બોલ બાકી હતી હા ફ્લેશ લાઇટ ચાલુ કર ભાઈ મારા પર પાડ હારો દેખો ગોરો આવું છો ને હા થેન્ક યુ આવડા સપોર્ટ કર્યા કરે સારું લાગે તો ચાલુ મેચ બંધ કરી નાખી ગાઈસ બોલો ચલો હવે ઘરે જવું પડે मेरे को लगता है आऊ चलता नहीं चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह नहीं करना ચલો બાવા હિન્દી બંધ ગુજરાતી આપણે ગુજરાતી ચાલુ કર્યું ગુજરાતી ચાલુ કર્યું પેલા કહેવાય ને તારે મને પેલા જો આ તદ્દન છે ને ખોટી વસ્તુ કહેવાય જો એક તો પહેલી વાર ગુજરાત જીતવાયું એમાં આ લોકો આવી રીતે બંધ કરી પહેલી વાર થોડી જીતે છે એ તો ચેન્નઈ અમને પહેલી વાર મેચ છે એમ બોલાય એમ ના કહેવાય પણ આ વખતે જે રીતે ગુજરાતનું રહ્યું છે એ પ્રમાણે પહેલી વાર જ કહેવાય હા બરાબર છે બિચારો જાડેજા આઉટ થઈ ગયો બિચારો તો સોરી આઉટ થઈ ગયો આપણે બોલતા નથી કાકા પેલા વોચમેન કાકા પેલા એને ડીએમ કર દેખાતા જ નહીં બંધ થઈ ગયું ગાઈસ જાણી જોઈને